છેલ્લા લેક્ચરમાં આપણે ચાર્લ્સનો નિયમ જોયો, એનો દાખલો બાકી છે, પ્રેક્ટિસ બાકી છે દાખલાની. તો એનો દાખલો લખી લો. ચાર્લ્સનો નિયમ જોયો તો એનો દાખલો લખીએ. એક ફુગામાં ભરેલ વાયુ, એક ફુગામાં ભરેલ વાયુ નું કદ 6 લીટર અને તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. જો આ ફુગાની બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તેનું કદ શોધો. બરાબર. તાપમાન જો વધ્યું છે, અલગ તાપમાને એ ફુગાને રાખવો છે, તો હવે એનું નવું કદ શું થશે એ કહેવાનું છે. કહી શકાય? હા, પણ મેં તમને ચાર્લ્સના નિયમ વખતે કીધું હતું કે હવે બધો જ ડેટા કયા માપક્રમમાં લેવામાં આવે છે? કેલ્વિન, સેલ્સિયસ નહીં, કેલ્વિનમાં લેવામાં આવે છે. તો આ તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે અને કેલ્વિનમાં ફેરવવું પડશે, ધ્યાન રાખજો. સૂત્રમાં કોઈ ફરક નથી, પણ તાપમાન ફેરવવું પડશે. સૂત્ર છે ચાર્લ્સનું V1/T1 બરાબર V2/T2. બરાબર છે. અહીંયા V1 6 લીટર, T1 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય, પણ સરળતા ખાતર 0.15 લેતા નથી, હિસાબમાં 273 લઈ લઈએ છીએ. ધ્યાન રાખો, કોઈ પણ આનો હિસાબ કરશું તો આટલા લઈ લઈશું. પછી નવું T2 કેટલું છે? 2 સેલ્સિયસ એટલે 275 કેલ્વિન, 2 વધારી દો. V2 શોધવાનું છે, જોઈ લઈએ. 6/273 V2/275 લો. બરાબર. તો V2 બરાબર 6×275/273. નવું કદ મળી જશે 6×275/273 6.04 લીટર. આટલું કદ થયું. જો આ થયો કદનો તાપમાન સાથેનો સંબંધ. આમાં આપણે બહુ જાજી પ્રેક્ટિસ નહીં કરાવતા, જરૂરી નથી, કારણ કે આ બસ આ સમીકરણમાં 3ની કિંમત આપી દો ને એક બાકી હોય, એમાં કોઈ ખાસ પ્રેક્ટિસની જરૂર ના પડે. અને અમે સંયુક્ત વાયુ સમીકરણ આગળ જડતા ભણવાના છીએ. આ સંયુક્ત વાયુ સમીકરણ એટલે આ બધા નિયમનું ભેગું સમીકરણ, એમાં બધા ગમે નિયમનો દાખલો આપ્યો હોય ને એમાં સીધો ગણાય જાય, એટલે બહુ આની જરૂર પણ નથી. એટલે આટલી પ્રેક્ટિસ ઇનફ છે. ચાલો ત્યાર પછી આગળ નિયમ જોઈએ. ગેલ્યુસેકનો નિયમ આ ચાર્લ્સનો હતો. હવે ગેલ્યુસેકે શું નોંધ્યું? આપણી ગાડી હોય ને, કાર, એમાં શિયાળામાં તમે જુઓ ને સવારમાં તો આમ ટાયર દબાયેલું લાગે. ટાયર દબાયેલું લાગે મતલબ કે ટાયરમાં હવાનું દબાણ ઘટી ગયું, તાપમાન ઓછું છે માટે. અને બહુ ઝાઝો રન કાપી અથવા તડકો ફૂલ હોય ઉનાળામાં, એ સમયે બપોરના ટાયર જોઈ તો ફૂલાયેલું લાગે, દબાણ વધ્યું. તો એને એ શોધી કાઢ્યું કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ કદે એનું દબાણ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. P is proportional to T. આ એને શોધી કાઢ્યું. ચાર્લ્સે શું શોધ્યું? P is proportional to T. અથવા તમે આને આમે કહી શકો P/T બરાબર અચળ, K3 ત્રીજો અચળાંક મૂકી દે. બસ આ ચાર્લ્સનો નિયમ છે.
પહેલી પરિસ્થિતિ માટે P1/T1 બરાબર P2/T2 કદાચ એવી રીતે વાપરવું હોય તો P1/P2 બરાબર શું થશે? P1/P2 બરાબર T1/T2 અથવા P1/T1 બરાબર P2/T2. આ ચાર્લ્સનો નિયમ છે. આનો ગ્રાફ દોરીએ ચાર્લ્સના નિયમનો, તો તમે આવો ગ્રાફ દોરી શકો છો. દરેકમાં ગ્રાફ દોરવાની પ્રથા છે. P વર્સિસ T. તો આ ગ્રાફ કેવો આવશે? P વર્સિસ T નો ગ્રાફ સીધી રેખા. આ દરેક ગ્રાફને અચળ કદે લેવામાં આવે છે અને એને આઇસોકોર કહેવાય. આઇસોકોર એટલે સમાન કદ ધરાવતો ગ્રાફ. અચળ કદે લેવામાં આવે. આનું કદ V1, V2, V3, V4. સૌથી નાનું કદ કયું હોય? આ. જેમ દબાણ હાઈએસ્ટ હોય તો કદ કેવું હોય? લોએસ્ટ. V4 હાઈએસ્ટ કદ છે, બરાબર. એ તો જાણકારી માટે, એનું કોઈ બીજું મહત્વ નથી. આ દરેક રેખાને શું કહેવાનું? આઇસોકોર. પણ બીજી એક બાબત છે, આ દબાણ અને તાપમાનનો સંબંધ છે. હવે તમે ચાર્લ્સ અને બોયલનો નિયમ ભેગો કરો ને તો ઓટોમેટિક આ ગેલ્યુસેકનો સંબંધ એમાં સમાઈ જાય. કેવી રીતે સમાઈ જાય આપણે જોઈ. ચોપડીમાં તો ખાલી કહી દીધું કે લો એમાં સંબંધ સમાઈ જાય છે. સમાયેલો જોવો હોય આપણે કઈ રીતે સમાણો છે તો એનું સ્ટડી કરીએ. બોયલનો નિયમ શું હતો? V∝1/P અથવા P∝1/V હતો. ચાર્લ્સનો નિયમ શું હતો? ચાર્લ્સનો V∝T. તો તમે આમ કહી શકો આ બે ઉપરથી V∝T/P અને જો કદ V અચળ હોય, કદાચ અચળ હોય તો P∝T. P આ બાજુ લઈ જાઓ. આમે કહી શકાય ને PV∝T અને V અચળ હોય તો એ તો અચળાંકમાં આવી ગયો. સમપ્રમાણતામાં P∝T થઈ ગયો નિયમ. તો આ ગેલ્યુસેકનો નિયમ વાસ્તવમાં ચાર્લ્સ અને બોયલના નિયમની અંદર સમાઈ ગયો છે. એટલે અલગથી કદાચ એનો ડિટેલ સ્ટડી ના કરીએ તો પણ ચાલે, જરૂર નથી. એ નિયમની એટલી કોઈ આવશ્યકતા રહેતી નથી. બીજી વાત કરીએ. ત્યાર પછી બીજી વાતોમાં એવોગેડ્રોનો નિયમ. યસ, ચોથો નિયમ એવોગેડ્રો. વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોએ નિયમ આપ્યો એ કે જો કદ નિશ્ચિત રાખો બે વાયુનું, દબાણ નિશ્ચિત રાખો, તાપમાન નિશ્ચિત રાખો તો એમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સરખી થાય, એટલે મોલ સરખા થાય. એમ આ જેવડો રૂમ છે એવડો જ રૂમ બાજુમાં રાખો, બેયમાં અલગ અલગ વાયુ ભરો, બેયમાં તાપમાન, કદ ને દબાણ સરખું રાખવાનું, તો બેયમાં વાયુના મોલ સરખા થાય. આવું એમિડો એવોગેડ્રોએ કીધું હતું. એટલે કહેવાનો મતલબ એનું કહેવાનું એમ થતું હતું કે વાયુનો જથ્થો સરખો થાય. V∝N વાયુનો જથ્થો, P અને T અચળ. આવી રીતે એ કહેવા માંગતો હતો કે વાયુનું કદ છે એના મોલ સંખ્યાના સમપ્રમાણમાં થાય જો દબાણ ને તાપમાન અચળ હોય તો. ગાણિતિક રીતે V = K4A આમ કેવું હોય તો કહી શકાય, પણ એવું કહેવાનું ગાણિતિક આને ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. છતાંય ચર્ચા કરવી હોય તો આ થઈ ગઈ. N બરાબર V/K4. ચલો બરાબર, આ સમીકરણ રાખી લે. સમીકરણ નંબર 1. બીજું N બરાબર આપણને ખબર છે માસ અપોન મોલેક્યુલર માસ, વજન અપોન અણુભાર. મોલ બરાબર શું હોય? વજન અપોન અણુભાર. એ કિંમતને અહીંયા મૂકી દે તો માસ અપોન અણુભાર બરાબર V/K4.
क्रॉस गुणाकार करी नाखो तो आना उपरथी शुं कही शको क्रॉस गुणाकार में K4 अपॉन M V अपॉन M उल्टावीए तो M अपॉन K4 बराबर मास बाय वॉल्यूम मास अपॉन वॉल्यूम एटले घनता डेन्सिटी थाय M बराबर K4 इंटू डेन्सिटी तो M प्रोपोर्शनल टू D अणुभार छे एनी घनताना समप्रमाणमां होय अणुभार एनी घनताना समप्रमाणमां होय आवुं सेना उपरथी फलित थाय छे एवोगेड्रोना नियम परथी बीजू एवोगेड्रोए अहींया आपणे एक बीजी बाबते आपी हती जे आपणे ऑलरेडी पहला चेप्टरमां भणी गया छीए 1 मोल वायु एटले एमां केटला अणुओ होय 6.022 गुणिया 10⁻23 घात याद छे कार्बननी संख्या उपरथी आंकड़ो तार्यो तो एमिडो एवोगेड्रोए ए ज वस्तु शोधी एटले तो एने एवोगेड्रो आंक कही छे आंकने 6.022 गुणिया 10⁻23 घात। फिर अहीं एक बीजी वस्तु समझवानी छे STP स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर STP स्टैंडर्ड टेम्परेचर अने प्रेशर एटले टेम्परेचर केटलुं लेवानुं एक टेम्परेचर छे 0 सेल्सियस एटले 273.15 केल्विन अने प्रेशर केटलुं लेवानुं छे 1 बार अथवा 10⁵ पास्कल 1 बार एटले केटला पास्कल थाय 10⁵ आ तापमान अने आ दबाणे एने STP कहेवाय स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर। STP ए आदर्श वायुनुं कद 22.71098 लीटर थाय आदर्श वायु होय तो ज जो वायु आदर्श नहीं होय तो एटलुं नहीं थाय वास्तविक वायुओना कद जुदा जुदा थाय छे अहींया एक नाना टेबल में चोपड़ी में कद आप्या छे जो बधा जुदा जुदा वायुना कद जुदा जुदा छे आपणे सरेराश डेटा कयो लई छी 22.4 लीटर आ आपणी सरेराश छे कदनी आपणी सरेराश शुं छे 22.4 लीटर कोईपण कद होय वायु कोईपण होय वास्तविक वायु माटे 22.4 लीटर लेवानुं 10 वर्ष पहला 10-15 वर्ष अगाऊ तापमान छे ने स्टैंडर्ड टेम्परेचर में अहींया 1 बार नहोता लेता एक वातावरण लेता था हवे एक्चुअली एक वातावरण एटले बार करता अलग थाय हो 1.013 बार एटले एक वातावरण थाय एटले डेटा ई प्रमाणे बधो बदलतो थोड़ो पण 10-20 वर्ष पहलानी वात छे अत्यारे आपणे एने बिल्कुल फॉलो नहीं करीए आपणा माटे आदर्श वायु होय तो 22.71 लीटर कद 1 मोलनुं STPA अने जो बिन आदर्श होय तो 22.4 लीटर बराबर छे। बीजू उष्मागतिशास्त्र माटे केटलोक डेटा लेवामां तापमान 25 डिग्री प्लस कर्युं होय छे घणामां तापमान प्लस करेलुं हशे 25 डिग्री केवी रीते 298.15 लीधुं 273 नहीं तापमान केटलुं लीधुं अहींया 298.15 उष्मागतिशास्त्र में एनुं कारण छे उष्मागतिशास्त्र में तमारे अभ्यास करवो होय तो 0 डिग्रीए न थाय अभ्यास तमे कोई पदार्थनी अवस्था 0 डिग्रीए न लो 298 लेवी पड़े 298 एनो अभ्यास करवो जोईए बराबर 0 डिग्रीए नहीं कोईपणनो आवो अभ्यास 298 थई शके छे एटले ई ज तापमान लई शको छो बराबर छे। तो आ तापमान ने प्रमाणित तापमान कहेवामां आवे अने एवा प्रमाणभूत डेटा ने SATP कहेता SATP एटले आ मुजब डेटा बदले हवे आपणे शुं स्वीकार्युं छे पहेला ई कही दो आपणे आ STP एटले आ स्वीकार्युं छे आपणी बुक अने आपणा वायु अवस्थाना तमाम दाखला आने अनुसरशे अने आपणुं उष्मागतिशास्त्र SATP ने अनुसरशे। उष्मागतिशास्त्र में प्रमाणित तापमान एटले 298.15 लईशुं अने उष्मागतिशास्त्र सिवाय क्यांय पण
વાયુ અવસ્થાનું પ્રમાણિત તાપમાન એટલે આ 273. દબાણ તો બેમાં એક બાર જ લઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી. દબાણ બંનેમાં સરખું લઈ છે એટલે કોઈ પ્રશ્ન નથી. જે પ્રશ્ન છે એ શેનો છે? દબાણનો નથી, ટેમ્પરેચરનો જ છે. તો અત્યારે ખાસ સ્પષ્ટતા કરું છું, દરેકમાં ધ્યાન રાખજો. તાપમાન કેટલું લેવાનું છે? એસટીપી 273.15. દબાણ 1 બાર. 10 વર્ષ પહેલાં 1 બારને બદલે શું લેતા હતા? 1 વાતાવરણ. જૂની બુકમાં કે કોઈ ડેટામાં એસટીપીને 1 વાતાવરણ લીધું હોય તો શું સમજવાનું? એ આઉટડેટેડ છે, 10 વર્ષ પહેલાંનું. બરાબર? એવી બુકો ભંગારમાંથી નહીં ખરીદવાની, નવી ખરીદવાની. એટલે એમાં 1 બાર લીધું હોય. બરાબર? બીજું, ઉષ્માગતિશાસ્ત્રના ડેટા માટે શું સ્વીકારેલું છે? નવી બુક મુજબ પણ બધામાં 298.15 કેલ્વિન. એટલે એસએટીપીનું તાપમાન આપણે એટલું લઈને ચાલીશું. મતલબ એસટીપી જ સમજવાનું. ઉષ્માગતિશાસ્ત્રમાં એસટીપીમાં તાપમાન બદલે, બસ એટલું જ. બાકી બધા શાસ્ત્રમાં તાપમાન 273.15. કારણ કે એ ડેટા એ તાપમાને ન મળે. 0 ડિગ્રીએ ઉષ્માગતિશાસ્ત્રનો ડેટા જ એકઠો કરવો મુશ્કેલ છે, એટલે આવું છે ઘોટાળો. બરાબર? ત્યાર પછી વાત કરીએ. હવે જે વાયુ બોયલના નિયમને પાલન કરે, ચાર્લ્સના નિયમનું પાલન કરે, ગેલ્યુસેકના નિયમનું પાલન કરે, એવોગેડ્રોના નિયમનું પાલન કરે, આ ચારેયનું પાલન કરે ને એને આદર્શ વાયુ કહેવાય. દુનિયામાં આવો એક પણ વાયુ નથી જે ચારેય નિયમનું પાલન કરે. 100% આદર્શ હોય, દરેક કન્ડિશનમાં ચારેય નિયમનું પાલન કરે, એવો કોઈ જ વાયુ આખી દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી. બરાબર? એવો કોઈ વાયુ જ નથી કે જે આ ચારેય નિયમનું પાલન કરે. બરાબર? તો પછી નિયમનો મતલબ શું? નિયમનો મતલબ શું? એવો કોઈ નિયમ બનાવાય જેનું પાલન કોઈ ન કરે. આપણે એવી પરીક્ષા લઈ દર વર્ષે જેમાં કોઈ પાસ જ ન થાય 10 વર્ષ સુધી, તો એનો કાંઈ મતલબ ખરો? પરીક્ષા લેવાનો કે ભણાવવાનો? એવું થઈ ગયું. પણ સાવ એવું નથી. દરેક વાયુ આ નિયમનું પાલન કરે છે, પણ ચોક્કસ કન્ડિશનમાં જ. દાખલા તરીકે દબાણ છે ને, જેમ નીચું હોય ને ત્યારે વાયુ આનું પાલન કરે, પણ દબાણ વધારો તો પાલન ન કરે. તાપમાન ઊંચું લઈ જાઓ તો પાલન કરે છે, પીવી બરાબર એનઆરટી. અથવા સામાન્ય વાત કરો તો આ ચારેય નિયમોનું પાલન કરે છે. દબાણ ઊંચું હોય, તાપમાન તો નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ આનું પાલન કરે છે કે ભાઈ તો તમે કહો એમ કરી. પણ દબાણ વધારો તો પાલન ન કરે. આપણે વિદ્યાર્થીને કંઈક બાળકો બધા બેસી જાઓ તો બેસી જાય. કેમ આમ બેઠો? આમ બેસ, આમ બેસ, આટલા આમ બેસે, 10 જણા બેસ જાઓ એકમાં, તો પછી પાલન ન કરે. આમાં થાય. બરાબર? તમે લિમિટેડ સુધી દબાવશો ને તો દબાશે, તો પાલન કરશે. પછી બહુ વધારે પડતું દબાવવા જશે તો પછી બાળકો ભેગા થઈને કંઈ ખામે ઠપકારી દે. બરાબર? તો પછી પાલન ન થાય. અહીંયા એવું જ છે. તમે જુઓ ને, કોઈ પણ દેશમાં બળવો થાય, શું કામ થાય? પ્રજા બળવો શા માટે કરે છે? કે પ્રજા ઉપર દમન થાય. અંગ્રેજો આપણા ઉપર અત્યાચારો કરતા હતા, આપણે સહન કરતા હતા, પણ જ્યારે અત્યાચારની માત્રા, દબાણ બહુ વધી ગયું, પછી આપણે એને ઓપોઝ કર્યું. 1857માં બળવો કર્યો મોટો હથિયાર સાથે. હા, બસ એવું જ થાય વાયુઓનું. દબાણ વધશે તો વાયુઓ બળવો કરી દેશે, તો આ નિયમનું પાલન નહીં કરે. આદર્શ કયો તોય ભલે, ન કયો તો ભલે, એ તમારો પ્રશ્ન. એનો એ પાલન નહીં કરે. બરાબર? હવે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ એટલે શું છે? કે વારે ઘડી આ 4 નિયમને યાદ કરવા એના કરતાં એક કોમન સમીકરણ બનાવી નાખી જેમાં આ ચારેય નિયમનો સમાવેશ થઈ જતો હોય. પહેલો નિયમ કોનો હતો? બોયલનો નિયમ. શું હતો? બોયલનો નિયમ. બોયલનો નિયમ હતો V is proportional to 1/P. બીજો ચાર્લ્સનો નિયમ હતો. ચાર્લ્સનો નિયમ શું હતો? ચાર્લ્સનો કોની વચ્ચેનો નિયમ હતો? V is proportional to T. તાપમાન વધે તો કદ વધે. ગેલ્યુસેકનો નિયમ આ બેમાં સમાઈ જાય છે એવું આપણે કીધું હતું. સમાઈ ગયો તો એટલે એની જરૂર નથી. એવોગેડ્રોનો નિયમ શું હતો? એવોગેડ્રોનો નિયમ V is proportional to N. આ 3 નિયમ ઉપરથી તમે શું કહી શકો?
દરેકમાં ડાબી બાજુ વી છે તો વી ઇઝ પ્રપોઝનલ ટુ NT/P. જો આ પ્રપોઝનલ કાઢવું હોય તો પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ અચળાંક ઉમેરવો પડે, તો વી બરાબર અચળાંક મૂકી દઈએ nRT/P. અચળાંક કયો થયો? R. તો આને પીવી બરાબર nRT સમીકરણ કહેવાય છે, આદર્શ વાયુ સમીકરણ. અહીંયા R છે ને એ અચળાંક છે, એને વાયુ અચળાંક કહેવાય, જે સાર્વત્રિક છે. એટલે ઘણી વખત એને સાર્વત્રિક વાયુ અચળાંક કહેવાય છે. વાયુની દરેક કન્ડિશનમાં આરની કિંમત અચળ રહે છે. કોઈ પણ તાપમાને, કોઈ પણ દબાણે, કોઈ પણ કદ, કોઈ પણ વાયુ, બધા માટે આર અચળ રહે છે. એટલે જ એને સાર્વત્રિક વાયુ અચળાંક કહેવામાં આવે છે. સાર્વત્રિક વાયુ અચળાંક. આ સમીકરણને શું કહેવાય છે? આદર્શ વાયુ સમીકરણ. હવે તમારે દર વખતે એવું કહેવું નહીં પડે કે કોઈ વાયુ આ બધા ચારેય નિયમનું પાલન કરે તો આદર્શ. તમે કહી શકો આ સમીકરણનું પાલન કરે તો આદર્શ. પીવી બરાબર nRT સમીકરણનું જેટલા વાયુઓ પાલન કરે તો એ આદર્શ વાયુ. જોકે એવો કોઈ વાયુ છે નહીં કે જે દરેક કન્ડિશનમાં આ સમીકરણનું પાલન કરે, અને છતાંય એમ કહી કોઈ વાયુ એવો નથી કે આનું પાલન ન કરે, કારણ કે ચોક્કસ કન્ડિશનમાં દરેક વાયુ આનું પાલન કરે છે. થોડુંક આમ ગોટાળે ચડાવે એવી વાત છે, પણ ચોક્કસ કન્ડિશનમાં વાંધો નથી. દબાણ કેટલું રાખવાનું શક્ય એટલું નીચું. હવે આના દાખલા અમે ગણાવી કે ગણવા આપી કે બુકમાં આપ્યા હોય સ્વાધ્યાયમાં ગમે એમાં દબાણ જોઈજો, માર્ક કરજો. 1 વાતાવરણ ને 2 વાતાવરણ ને 3 વાતાવરણ. હમણાં પછી આપણે જ્યારે ચાલુ કરશું ને ભણવાનું, દાખલા તરીકે ધાતુ શુદ્ધિકરણ, તો કે 500 બાર દબાણે, 100 બાર દબાણે, અહીંયા ઊંચા ઊંચા દબાણ આવશે, અહીંયા દબાણ નીચા રહેશે. બીજું તાપમાન, શક્ય એટલું ઊંચું તાપમાન રાખો તો પાલન થાય છે. બરાબર, એવું કહી શકાય. ઓકે, આના ઉપરથી એક બીજું સમીકરણ, આરની કિંમતો તારવવાની છે, એની પછી વાત કરી દઉં. પણ પહેલાં એક બીજું આના જેવું જેવું સમીકરણ છે ને તો એને તારવી લઈએ. આના જેવું જેવું સમીકરણ છે એટલે એને તારવી લેવું છે. માની લો કે હું નિશ્ચિત જથ્થાનો વાયુ લઉં. નિશ્ચિત જથ્થાનો વાયુ 1 મોલ કે 2 મોલ કોઈ પણ ફિક્સ, તો n અચળ થઈ ગયો, આર તો અચળાંક પહેલેથી છે. તો એ નિશ્ચિત જથ્થાના વાયુ માટે એક કન્ડિશનમાં P1 V1 બરાબર nRT1 કહી શકાય. વાયુ કયો લઉં છું? માની લો કે નાઇટ્રોજન વાયુ લીધું, તો કોઈ દબાણ આપ્યું ત્યારે એનું કદ અને તાપમાન ત્રણેય નોંધી લીધું. હવે એના એ વાયુ માટે તાપમાન બદલાયું, કદ બદલાયું, દબાણ બદલાયું, તો નવું સમીકરણ શું ફિટ બેસે? P2 V2 બરાબર nRT2. જો nR બંનેમાં અચળ છે, n અને r, n એટલે જથ્થો છે વાયુનો, તો P1 V1 upon T1, P1 V1 upon T1 બરાબર nR, P2 V2 upon T2 બરાબર nR. બેયમાં જમણી બાજુ સરખી તો ડાબી બાજુને સરખાવી જ શકાય. તો આમાંથી સમીકરણ બનશે P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. આને સંયુક્ત વાયુ સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણને શું કહેવાય? સંયુક્ત વાયુ નિયમ અથવા સંયુક્ત વાયુ સમીકરણ. P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. હવે કોઈ પણ દાખલો તમને ચાર્લ્સના નિયમ ઉપરથી આપ્યો હોય તોય ભલે, બોયલના નિયમ ઉપરથી આપ્યો હોય તોય ભલે, ગેલ્યુસેકના નિયમનો હોય તોય ભલે, આ સમીકરણમાં મૂકો એટલે સોલ્વ થઈ જશે કોઈ પણ દાખલો. એટલે તમારે આ દાખલો કયા નિયમનો છે એવું પહેલાં નક્કી કરવા જાઓ ને એવો ટાઈમ બગાડવાની જરૂર નહીં. દબાણ, કદ અને તાપમાન એમાંથી જે ડેટા આપ્યો એ મૂકો, નથી ડેટા જેનો આપ્યો એ અચળ છે એટલે સમીકરણમાંથી આપોઆપ નીકળી જશે. તો આ રીતે આનો ઉપયોગ કરીને દાખલાઓ સોલ્વ કરી શકશો. આના દાખલાઓ સોલ્વ કઈ રીતે થવાના છે? શેના આધારે? P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 એનાથી સોલ્વ કરીશું. આનું નામ શું કીધું? આદર્શ વાયુ સમીકરણ.
જોકે વાયુની અવસ્થા દર્શાવે છે એટલે એને અવસ્થા સમીકરણ પણ કહેવાય. આને કયું નામ આપ્યું હતું? સંયુક્ત વાયુ નિયમ અથવા સંયુક્ત વાયુ સમીકરણ. બરાબર છે. આ બંનેના નામ પણ યાદ રાખજો. હવે જે બાકી રહે છે એ આરની કિંમત. આરની કિંમતો દરેક પરિસ્થિતિમાં રહે છે અચળ, પણ જુદા જુદા એકમમાં જોઈ. દાખલા તરીકે બદલે કેવી રીતે? આ રૂમ છે એક, માની લ્યો કે અહીંયા બોર્ડની લંબાઈ છે, તમે ફૂટમાં માપો તો 8 ફૂટ થાય. હવે તમે મીટરમાં માપો તો 8 મીટર થોડીક થાય. 8 ફૂટ 2 મીટર થતી હોય, 1.5 મીટર થતી હોય, તો આની લેન્થ છે એ શેમાં થવાની છે? મીટરમાં માપો તો ફૂટ જેટલા મીટર ન થાય ને. ઇંચમાં માપો તો જેટલા ફૂટ હોય એટલા ઇંચ તો ના જ થાય. કહેવાનો મતલબ એકમ બદલે તો એની સાઇઝ બદલવાની. એટલે આરની કિંમતો છે ને જુદી જુદી પરિસ્થિતિમાં આપણે શોધીને જ રાખી દઈ. જુદી જુદી પરિસ્થિતિમાં, દાખલા તરીકે દબાણ વાતાવરણમાં આપ્યું હોય તો આર કેટલો લેવાનો? વાતાવરણને બદલે 12માં દબાણ આપ્યું હોય તો કેટલો લેવાનો? એ ફિક્સ કરીને જ રાખી દઈ. પણ એને હમણાં શોધીશું નહીં, કારણ કે એની કેલ્ક્યુલેશન છે. આપણે આવતા લેક્ચરમાં એ કેલ્ક્યુલેશન આરની લઈ અને આના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. કયા દાખલાઓ? સંયુક્ત વાયુ સમીકરણના. 3 દૂને 6 ચલ છે. આમાંથી 5 ચલની કિંમત તમે જાણતા હોય ને, 5, તો છઠ્ઠો મળી જાય. જે 5ની કિંમત જાણો છીએ આમાં મૂકી દો એટલે છઠ્ઠું મળી જશે. સારું, તો આ સાથે આપણું લેક્ચર પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.